Good morning, friends. My name is Dr. Sawan Patel, Assistant Professor, Department of Chemistry, V.S. Patel College of Arts and Science, Bilimora. આજે આપણે કેમિસ્ટ્રીમાં એક ટોપિક ભણીશું. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટોપિક છે ટર્મ સિમ્બોલ. ટર્મ સિમ્બોલ પદ સંજ્ઞા. પદ સંજ્ઞા કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન સંરચના અને કોણીય વેગમાનને એક નવી સંજ્ઞા દ્વારા દર્શાવાય છે, જેને શું કહેવાય? પદ સંજ્ઞા. આપણે જોઈશું પહેલા પદ સંજ્ઞાને કેવી રીતે દર્શાવવામાં આવે છે. 2s + 1 x અને g. यहाँ 2s + 1 શું છે? સ્પિન ગુણકતા. x શું છે? l ની કિંમત અને g શું છે? શક્તિની સપાટી. હવે આપણે ટર્મ સિમ્બોલ મેળવવાનું છે, તો ફર્સ્ટ ઓફ જોઈશું આપણે કાર્બન પરમાણુ માટે ભૂમિ અવસ્થાની પદ સંજ્ઞા કેવી રીતે મેળવાય. તો આપને ખબર હોવી જોઈએ કે કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન સંરચના શું છે. કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 6. એની ઇલેક્ટ્રોન સંરચના છે 1s2 2s2 2p2. એટલે કે એની બાયોટમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. તો આપણે p માટે પહેલા જોઈશું કેવી રીતે મેળવાય છે ટર્મ સિમ્બોલ. p ની પેટા કક્ષા કેટલી આવે? 3 આવે. px py અને pz. હવે p પરમાણુમાં p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. આપણે ટર્મ સિમ્બોલ ગણો છે 2s + 1 સ્પિન ગુણકતા. પહેલા આપણે ગણવું છે સ્પિન ગુણકતા. તો સ્પિન ગુણકતા કેવી રીતે ગણાય? 2s + 1 બરાબર. એમાં આપણે s એટલે શું થાય? સ્પિન કોણીય વેગમાન ક્વોન્ટમમાં. એટલે એની કિંમત કેટલી હોઈ શકે? હંમેશા +1/2 અથવા -1/2. તો s તો એક ઇલેક્ટ્રોનની કિંમત કેટલી હોય? +1/2 અથવા -1/2, +1/2 અથવા -1. માટે 2s + 1. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1. એટલે +1/2 +1/2 એટલે s ની કિંમત કેટલી થશે? અહીંયા 1. 2s + 1 = 2 + 1 કેટલા થશે? 3. એટલે તમારી સ્પિન ગુણકતાની કિંમત કેટલી થશે? 3. નાઉ બીજી રીતે ગણીએ તો s = n/2. હવે n અહીંયા શું છે તમારે? n = નંબર ઓફ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલાની સંખ્યા છે? 1 અને 2. તો s = શું છે? 2/2 = 1. તમને અહીંયા 1 મળી ગયો. 2s + 1 = 1. એટલે સ્પિન ગુણકતાનું મૂલ્ય કેટલું આવશે? 3. હવે આપણે જોઈએ છે x = l ની કિંમત. હવે l બરાબર, અહીંયા ધ્યાન આપજો, l બરાબર 0 હોય તો h સંજ્ઞા વપરાય છે. l બરાબર 1 હોય તો p, l બરાબર 2 હોય તો e, l બરાબર 3 હોય તો f, l બરાબર 4 હોય તો g, l બરાબર 5 હોય તો h. l ની કિંમત માટે જુદી જુદી સંજ્ઞા હોય. l બરાબર 1 માટે p વપરાય છે, l બરાબર 2 માટે d વપરાય છે, l બરાબર 3 માટે f વપરાય છે, l બરાબર 4 માટે g વપરાય છે, l બરાબર 5 માટે h વપરાય છે, l બરાબર 0 માટે s. હવે આપણે l ની કિંમત કેવી રીતે મળશે? હવે l ની કિંમત મેળવવા માટે l = σml. હવે તમને ખબર હોવી જોઈએ કે ml = શું? ml = ચુંબકીય ક્વોન્ટમ આંક. હવે ml ના મૂલ્ય કેવી રીતે મળે? ml ના મૂલ્ય માટે જો s કક્ષક હોય તો ml ના મૂલ્ય કેટલું મળશે? 0. જો p હોય તો ml ના મૂલ્ય કેટલા મળશે? 3. +1 0 -1. spd હોય તો ml ના મૂલ્ય કેટલા મળશે? 5. +2 +1 0 -1 -2. અને f હોય તો કેટલા મળશે? 7 મૂલ્યો મળશે. +3 +2 +1
0 -1 -2 અને -3 આ પરથી આપણે શું શેની કિંમત મળી જશે ml સિગ્મા l એટલે સિગ્મા ml હવે ml ની કિંમત કેવી છે સિગ્મા ml અહીંયા ધ્યાન આપજો હવે આપણે કઈ છે કક્ષક p કક્ષક છે p કક્ષક માટે કેટલા ml ના મૂલ્ય +1 0 -1 હવે કેવી રીતે ગણવાનું છે l બરાબર સિગ્મા ml તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 1 +1 ઇલેક્ટ્રોન કેટલા છે 1 બીજામાં કેટલા છે સિગ્મા ml 0 ઇલેક્ટ્રોન કેટલા છે 1 બીજામાં કેટલા છે -1 ઇલેક્ટ્રોન કેટલા છે 0 તો શું આવશે એની કિંમત l બરાબર 1 + 0 + 0 એટલે l બરાબર 1 તો l બરાબર 1 માટે કઈ સંજ્ઞા વપરાય તમને કીધું છે l બરાબર 0 હોય તો s l બરાબર 1 હોય તો p l બરાબર 2 હોય તો e l બરાબર 3 હોય તો f અને l બરાબર 4 હોય તો g એ જ પ્રમાણે આગળ આવશે l બરાબર 1 છે એટલે કઈ સંજ્ઞા મળશે આપણે l બરાબર કઈ સંજ્ઞા મળશે l બરાબર p કઈ મળશે l બરાબર 1 માટે p કેપિટલ p હવે આપણે શેની કિંમત જોઈએ છે j ની કિંમત તો j ની કિંમત શોધવા માટે એક ઇક્વેશન છે તમારે j l minus s2 માનાંકમાં l plus s હવે તમને l ની કિંમત મળી ગઈ છે અને s એટલે તમારી સ્પિન ક્વોન્ટમ કેટલો મળ્યો છે તમને 1 l બરાબર કેટલી આવશે 1 -1 2 1 + 1 એટલે 1 - 1 કેટલા થશે 0 0 2 કેટલા આવશે 1 + 1 2 એટલે જેની કિંમત કેટલી આવશે તમારી 0 1 અને 2 હવે તમને જેની આપણે કેટલી કિંમત મળી છે 3 કિંમત મળી છે હવે આપણે કઈ કિંમત લેવાની જેની 0 લેવી 1 લેવી કે 2 તો તમારે અહીંયા ધ્યાન આપવાનું કે જો p કક્ષકમાં ઇલેક્ટ્રોન 3 અથવા 3 કરતા વધારે ભરાયેલા હોય તો જેની કઈ વેલ્યુ લેવાની મેક્સિમમ અને જો 3 કરતા ઓછા ઇલેક્ટ્રોન ભરાયેલા હોય p કક્ષકમાં તો કઈ લેવાની મિનિમમ તો આપણે હમણાં કઈ લઈશું p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે 2 1 અને 2 તો જેની વેલ્યુ કેટલી લઈશું આપણે j 0 તો અહીંયા પદ સંજ્ઞા તમારી શું આવશે કાર્બન પરમાણુ માટે તમારી પદ સંજ્ઞા આવશે શું આવશે 2s + 1 કેટલા મળ્યા તમને 3 અને x કેટલા મળ્યા l બરાબર 1 માટે કઈ સંજ્ઞા વપરાય કેપિટલ p અને તમને જેની કિંમત કઈ લેવાની મિનિમમ લેવાની કઈ કેમ 0 કારણ કે p માં કેટલા ઓછા છે 3 કરતા ઓછા ઇલેક્ટ્રોન પર 3p0 અને કેવી રીતે વચાશે ટ્રિપલેટ p0 બરાબર આ રીતે વચાશે આ રીતે આપણે ટર્મ સિમ્બોલ ફાઇન્ડ કરી આપણે કેટલાક બીજા એક્ઝામ્પલ જોઈએ એના પરથી તમને વધારે ખ્યાલ આવશે ઓક્સિજન પરમાણુ માટે ભૂમિય પદ સંજ્ઞા મેળવો વોટ ઇઝ પહેલા આપણને ખબર હોવી જોઈએ ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન સંરચના ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન સંરચના શું છે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો 8 1s2 2s2 2p and 4 એટલે હવે તમારે p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1 2 અને 3 2p4 1 2 3 અને કેટલા હશે 4 શું શોધવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ તમારે સ્પિન ગુણકતા શું હશે 2s + 1 સ્પિન કેટલા છે હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા સ્પિન શું થશે +1/2
અને -1 હાફ, એટલે આ બે ઇલેક્ટ્રોનની સ્પિન કેટલી થશે 0. અહીંયા કેટલી થશે +1 હાફ +1 હાફ, એટલે સ્પિન કેટલી થશે +1 હાફ +1 હાફ, એટલે કેટલી થશે 1 2 1 +1, એટલે કેટલી મળશે 2 + 1, કેટલી મળશે 3. બીજી રીતે જોઈએ તો s શું આવશે n/2. તમને આગળ કીધું છે n શું આવશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે 1 અને 2, = 2/2 શું આવશે 1. બરાબર, એટલે આપણે સ્પિન ગુણકતા કેટલી મળી છે 3. એને કેવી રીતે સ્પિન ગુણકતાને કેવી રીતે કહેવાય? જો 1 હોય તો એને શું કહેવાય સિંગલેટ, 2 હોય તો એને શું કહેવાય ડબલેટ, સિંગલેટ, ડબલેટ, 3 હોય તો ટ્રિપલેટ, 4 હોય તો ક્વાર્ટેટ, 5 હોય તો ક્વિન્ટેટ. ઓકે, હવે આપણે જોઈએ છે x l. l આપણે આગળ જોયું તે પ્રમાણે કેવી રીતે મેળવશું? l = સિગ્મા ml. હવે ml ના મૂલ્ય અહીં આપણે ખબર છે, અહીં કઈ છે p કક્ષક. તો p માટે કેટલા લેવાના? +1 0 -1, +1 0 -1. l = શું થશે +1. અહીંયા બ્રેકેટમાં શું લેવાના? નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા કેટલી છે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 પ્લસ કેટલા છે 0. નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 8 પ્લસ કેટલા છે -1, અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 1. અહીં કેટલા આવશે 2 2 -1, એટલે l બરાબર કેટલા આવશે 1. l બરાબર 1 આવશે તો એની કિંમત કેટલી હશે 2 - 1 કેટલી હશે? l બરાબર 1 આવશે તો કઈ સંજ્ઞા આવશે? જો l બરાબર 0 હોય તો s સંજ્ઞા, l બરાબર 1 હોય તો p સંજ્ઞા, l બરાબર 2 હોય તો d, l બરાબર 3 હોય તો f, l બરાબર 4 હોય તો g. તો l બરાબર 1 માટે કઈ આવશે p. તો તમારી શું આવશે સ્પિન ગુણકતા તમને કેટલી મળી 3. પદ સંજ્ઞા કેટલી મળી? પદ સંજ્ઞા કઈ મળી p. સોરી, હવે આપણે જોવાનું છે j. j ની વેલ્યુ માટે શું જોવાનું આપણે? j = l - s2 l + s. j ની વેલ્યુ કેવી રીતે નક્કી થાય છે તમને? ls યુગ્મન. ls યુગ્મન કોને કહેવાય? l એટલે પરિણામી કોણીય વેગમાન ક્વોન્ટમ અને સ્પિન, s એટલે સ્પિન કોણીય વેગમાન ક્વોન્ટમ એકબીજાનું સદિશ વિપરીતથી યુગ્મન થવાથી જે યુગ્મન મળે તેને ls યુગ્મન. j ની વેલ્યુ બે રીતે નક્કી કરી શકાય, ls યુગ્મન અને jj યુગ્મન. ls યુગ્મનને બીજું શું કહેવાય? rs યુગ્મન. rs યુગ્મન એટલે રસેલ સેન્ડર્સ યુગ્મન. ls યુગ્મન એના માટે આપણે જોઈએ ls યુગ્મન. l બરાબર કેટલા મળ્યા છે આપણે 1. s = કેટલા મળ્યા અહીં આપણે? s = કેટલા મળ્યા 1. 1 2 1 + 1 એટલે કેટલા મળશે 1 - 1 એટલે 0 1 અને 2. ને હંમેશા યાદ રાખજો કે જેની વેલ્યુ હંમેશા કેવી હોય? શૂન્ય અથવા ધન પૂર્ણાંક હોઈ શકે, કદાપી ઋણ હોઈ શકે નહીં. તો હવે અહીંયા જોવાનું આપણે જેની કઈ વેલ્યુ લેવાની છે 0 1 કે 2. હવે અહીંયા જોવાનું જ્યારે જેની કિંમત લેવાની હોય ત્યારે જોવાનું અહીંયા કેટલા ઇલેક્ટ્રોન p કક્ષકમાં ભરાયેલા છે. જો તમને આગળ કીધું છે કે 3 + 3 અથવા 3 કરતા વધારે ભરાયેલા હોય તો શું લેવામાં આવે? જેનું મહત્તમ મૂલ્ય. તો અહીંયા જેનું મહત્તમ મૂલ્ય કેટલું છે 2. એની એમ જોઈએ તો આપણે કેટલી મળે? 3 પદ સંજ્ઞા મળે. કઈ કઈ મળે? ટ્રિપલેટ p0, ટ્રિપલેટ p1, ટ્રિપલેટ p2. માટે ભૂમિ અવસ્થા માટે આપણે કઈ લેવું પડશે? p2, કારણ કે p માં 3 કરતા વધારે ઇલેક્ટ્રોન ભરાયેલ છે. બરાબર, હવે નેક્સ્ટ એક આપણે બીજા 2-3 એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આપણે જોઈએ Fe પરમાણુ આયન Fe2+ માટે. હવે આપણે Fe નો પરમાણુ ક્રમાંક કેટલો છે 26. તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે Fe2+ ની? આર્ગોન. આર્ગોન એટલે 18.
3d6 4s2 પણ શું થશે અહીંયા Fe2 પ્લસ છે એટલે 4s માંના બે ઇલેક્ટ્રોન શું થશે દૂર થશે એટલે આપણે કે શું લખી શકીએ 3d6 હવે આપણે 3d6 અહીંયા કઈ કક્ષા છે બાયોટમ કક્ષા E એટલે D ની પેટા કક્ષા કેટલી છે 5 કેટલી છે 5 1 2 3 4 અને 5 તો D માં કેટલા ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 અને બીજો કયો આવશે એક ઇલેક્ટ્રોન 6 થઈ ગયો 3d6 Fe2 ક્લોઝ માટે શું આવશે 3d6 Fe માટે કઈ ઇલેક્ટ્રોન રચના આવે 4s2 પણ Fe2 પ્લસ છે 2 પ્લસ છે એટલે શું થશે એનામાંના બે ઇલેક્ટ્રોન દૂર થશે કયા 4s કક્ષકમાં હવે જોઈએ આપણે હવે અહીંયા D કક્ષક માટે છે તો Ml ના મૂલ્ય કયા આવશે +2 +1 0 -1 -2 +2 +1 0 -1 -2 આ કરવા પહેલા આપણે શું જોવું પડે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ શું શોધવાનું 2s + 1 સ્પિન ગુણકતા શોધવા માટે મેં તમને કીધું છે એક ઇલેક્ટ્રોનની સ્પિન કેટલી હોય +1/2 +1/2 +1/2 +1/2 અહીંયા શું છે +1/2 અને -1/2 એટલે આની શું થશે 0 શું થશે 0 એટલે અહીંયા કેટલી +1/2 +1/2 +1/2 એટલે 1 + 1 એટલે કેટલી થશે અહીંયા સ્પિન શું થશે 2 + 1 એટલે કેટલા થશે 2 * 4 + 1 કેટલી સ્પિન થશે સ્પિન ગુણકતા 5 બીજી રીતે જોઈએ તો s = n/2 તમને આગળ કીધું છે n/2 n = નંબર ઓફ અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલા છે અહીંયા 1 2 3 અને 4 4/2 અને 2 આવી ગયા તમારા બે હવે આપણે શું જોઈએ l શું આવે સિગ્મા ml શું આવશે +2 ઇલેક્ટ્રોન કેટલા છે 2 +1 ઇલેક્ટ્રોન કેટલા છે 1 પછી શું છે +0 ઇલેક્ટ્રોન કેટલા છે 1 પછી શું આવશે -1 ઇલેક્ટ્રોન કેટલા છે 1 પ્લસ શું આવશે -2 ઇલેક્ટ્રોન કેટલા છે 1 2 * 4 વત્તા 1 વત્તા 0 -1 -2 -3 5 માંથી -4 1 વત્તા 4 + 1 5 માંથી 3 જાય તો કેટલા આવશે 2 l = 2 એટલે તમારે અહીંયા શું આવશે શું મળ્યું તમને l = 2 એટલે કઈ સંજ્ઞા વપરાશે d કઈ સંજ્ઞા વપરાશે d તમને 2s + 1 શું મળ્યું કેટલા મળ્યા 5 5d હવે આપણે શું જોઈએ g નું વેલ્યુ g l - s2 l + s g ની વેલ્યુ શેના દ્વારા મેળવાય ls યુગ્મન અને jj યુગ્મન આગળ તમને કીધું છે ls યુગ્મન અને jj યુગ્મન ls યુગ્મન કોને કહેવાય l એટલે પરિણામી કોણીય યુગ્મન પણ તમાર s એટલે સ્પિન કોણીય એકબીજાનું સદિશ વિધિથી યુગ્મન થવાથી શું મળે ls યુગ્મન અને પરિણામે તમને શું મળે j ls યુગ્મન કઈ રીતે વપરાય જે તત્વનો પરમાણુ ક્રમાંક 30 કરતા ઓછો હોય એના માટે ls યુગ્મન વપરાય અને જે તત્વનો પરમાણુ ક્રમાંક 30 કરતા વધુ હોય એના માટે કયું યુગ્મન વપરાય jj યુગ્મન માટે અહીં l તમને કેટલા મળ્યા છે 2 s કેટલા 2 2 + 2 કેટલા થશે 0 1 2 3 4 અહીં કેટલા મળે છે તમને j ની કિંમત 5 અને હવે અહીંયા જોવાનું તમારે કે j ની કિંમત કઈ લેવાની મિનિમમ અથવા મેક્સિમમ હવે જોવાનું અહીંયા જો d કક્ષક હોય ત્યારે ધ્યાન રાખવાનું કે d કક્ષકમાં 5 અથવા 5 કરતા વધારે ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એની જેની કેવી કિંમત લેવાની મેક્સિમમ અને જો 5 કરતા ઓછા ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો g ની કઈ વેલ્યુ લેવાની મિનિમમ ઓછામાં ઓછી કિંમત જે હોય એ લેવાનું તો અહીંયા શું છે 1 2 3 4 5 અને 6 એટલે j માં કેટલા ઇલેક્ટ્રોન ભરાય 6 5 કરતા વધારે છે તો j ની કિંમત કેટલી મળશે 4 5 અને શું કહેવાશે ક્વિન્ટેટ d4 આ તમારે શું હશે
Fe2 પ્લસ પરમાણુની શું થશે પર સંજ્ઞા. હવે લાસ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. ક્રોમિયમ પરમાણુ માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? ક્રોમિયમ એટલે 24 Ar 3d5 4s1. હવે અહીંયા શું થશે? તમને એવું લાગે છે કે ક્રોમિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? 3d4 4s2. થ્રી 1 2 3 અને 4 4s2. અહીંયા શું છે? 1 2 3 અને 4. અહીંયા જો કોરેસ કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા ડી કક્ષકમાં આવી જાય ને અહીંયા કઈ કક્ષક? સ્ટેબલ કક્ષક ઇલેક્ટ્રોન સંરચના બનાવે છે. એટલા માટે ક્રોમિયમ પરમાણુ ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 છે. આપણે અત્યારે શું જોવાનું છે? સ્પિન ગુણકતા 2s plus 1. ફર્સ્ટ ઓફ ઓલ શું જોવાનું? 2s plus 3d5 2s plus 1. How to calculate 2s plus 1? 2. સ્પિન જોવાની હોય. સ્પિન કેટલી છે? અહીંયા જોજો 1 2 3 4 5 અને 6. એટલે કેટલા છે? +1 હાફ +1 હાફ +1 હાફ +1 હાફ +1 હાફ. અને અત્યારે s માં પણ એક ઇલેક્ટ્રોન છે એટલે એની પણ સ્પિન ગણાશે. કેટલી? +1 હાફ. એટલે ટોટલ સ્પિન કેટલી થશે? 3 + 1 6 અને કેટલા થશે? 6 + 1 એટલે 7. બીજી રીતે s ગણીએ તો શું થશે? n/2. n એટલે શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે અહીંયા? 1 2 3 4 5 અને 6. 6/2 3 મળે છે ને તમને 3. એટલે 2s પ્લસ સ્પિન ગુણવત્તા કેટલી મળી તમારી? 3. કેટલી મળી? 3. હવે આપણે શું જોઈએ છે? L. L = સિગ્મા m. સિગ્મા ml એટલે શું આવશે? અહીંયા +2 +1 0 -1 -2. આના માટે તો શું આવશે? 0. તો આપણે જોઈએ +2 કેટલા ઇલેક્ટ્રોન છે? 1 +1 કેટલા ઇલેક્ટ્રોન છે? 1 +0 કેટલા ઇલેક્ટ્રોન છે? 1 +-1 કેટલા ઇલેક્ટ્રોન છે? 1. પછી કેટલા છે? -2 કેટલા ઇલેક્ટ્રોન છે? 1. 2 2 +1 +0 -1 -2 એટલે કેટલા આવશે? 0. L = 0. L = 0 એટલે તમારી કઈ સંજ્ઞા વપરાશે? L = 0 માટે s. 2s + 1 કેટલા મળ્યા તમને? 7. હવે આપણે શું જોઈએ છે? J. J ની કિંમત કેવી રીતે શોધી શકાય? J = આગળ કીધું તેમ L - s2 L + s. L = કેટલા છે? 0. s કેટલા છે? 3 2 0 + 3 એટલે એ તમને શું મળશે? 3 2 3. તમને આગળ કીધું છે જેની વેલ્યુ હંમેશા કેવી હોય? ધન અથવા ધન પૂર્ણાંક અથવા શૂન્ય હોઈ શકે, ઋણ કદાપી હોઈ શકે નહીં. એટલે જેની એક જ વેલ્યુ મળે છે કેટલી? 3. એટલે અહીંયા જવાબ શું આવશે તમારો? 7s3 અને શું કહેવાય? સેપ્ટેટ s3. બરાબર. આ જ તમારું ટર્મ સિમ્બોલ. એટલે તમારે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ પૂછાય JEE નીટ JEE એડવાન્સ ગેટ એમાં ટર્મ સિમ્બોલના બહુ બધા ક્વેશ્ચન આવી શકે છે. એના માટે આ એક રીત છે ટર્મ સિમ્બોલ કેવી રીતે ગણવાનું. થેન્ક યુ.